સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમારીસની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ જમીન રીસર્વે અંગેની અરજી છે કેવી રીતે કરવી, કઈ જગ્યાએ કરવી અને શાના માટે કરવી એ પણ જરૂરી છે। હવે અરજી છે તમારા 7 નંબરનો જે દાખલો હોય, બરાબર, તમે ઓનલાઈન જ્યારે કઢાવતા હો તો એની અંદર તમારા કોઈ નકશાની અંદર ફેરફાર હોય તો તમારે પ્રમોલ્ગેશન થયા બાદ છે આ તમારે રીસર્વે અંગેની અરજી કરાવવી જરૂરી છે, બરાબર। કોઈ તમારા નામની અંદર ફેરફાર થઈ હોય, ક્ષેત્રફળની અંદર 5% કે તેનાથી વધારે ફેરફાર થઈ હોય, કબજો હોય એની અંદર કોઈ ફેરફાર થઈ હોય, સત્તાના પ્રકારની અંદર કોઈ ફેરફાર થઈ હોય કે કોઈ અન્ય ફેરફાર થઈ હોય, બરાબર, તો તમારું જે પ્રમોલ્ગેશન થયું એના બાદ તમારે છે એ રીસર્વે અંગેની અરજી છે તમારે કરવાની રહેશે। તમારે કઈ જગ્યાએ કરવાની છે તો કે આ જે અરજી છે તમારા જે જિલ્લો હોય, બરાબર, DIRL કચેરીએ તમારે કરવાની છે, બરાબર। હવે આમાં પ્રમોલ્ગેશન વખતે તમારે જે ભૂલ થઈ હોય, બરાબર, તો એના માટે અરજી છે તમારે વહેલી તકે તમારી જે જિલ્લાની DIRL કચેરી હોય તે જગ્યાએ આપી દેવાની છે। એમાં ફોર્મેટની અંદર વાત કરીએ તો એમાં અરજદારનું પૂરું નામ તમારું લખી દેવાનું, તમારું સરનામું એ તાલુકો છે, જે તારીખે તમે અરજી દો છો એ તારીખ, અહીંયા મોબાઈલ નંબર સાચો લખવાનો, ઈમેલ આઈડી હોય તો એ લખવાનું છે, અને તમારો જે તે જિલ્લો હોય, બરાબર, ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ કચેરી, બરાબર, જે અહીંયા આપણે દેવભૂમિ દ્વારકા છે તો અહીંયા તમારો જે તે જિલ્લો હોય એ તમારો જિલ્લો। અહીંયા વિષય છે મિત્રો રીસર્વે રેકોર્ડ પ્રમોલ્ગેશન બાદ માલુમ પડતી સત્યો સુધારવા બાબત। હવે તમારું ગામનું નામ જે હોય અહીંયા લખી દેવાનું, તાલુકો છે, જે જિલ્લો હોય એ જિલ્લાનું અહીંયા નામ। તમે હાથે પણ અરજી આપી શકો, એવું નથી કે આની અંદર તમારે આ પ્રિન્ટ તમે હાથેથી પણ આ લખીને આપી શકો છો, બરાબર। હવે ત્યારબાદ તમારો અહીંયા જૂનો સર્વે નંબર, બરાબર, જે જૂનો સર્વે નંબર હોય અહીંયા જે પૈકી અહીંયા સપોઝ કે 94 પૈકી એક હોય તો એક જે તમારો જે હોય અહીંયા લખવાનો, અને તમારો નવો સર્વે નંબર, બરાબર, બંને અહીંયા લખવાના જરૂર છે મિત્રો। એ તમને 7/12/8 અંદરથી છે મળી જશે તમામ વસ્તુ, બરાબર। હવે એની અંદર છે લખવાનું છે ઉપરોક્ત વિષય અમો નીચે સહી કરનાર અરજદારે નિવેદન કે અમારા ગામનું જે નામ હોય એ અહીંયા તાલુકો હોય એ, બરાબર, એનું રીસર્વે રેકોર્ડ પ્રમોલ્ગેશન થયેલ છે, જેમાં ગામના નમૂના નંબર 7ની નકલ મેળવવા નીચે મુજબની સતીઓ છે માલુમ પડેલ છે। હવે તમને કઈ સતી છે એ તમને જ ખબર હશે, બરાબર। કબજાની અંદર ફેરફાર છે, ક્ષેત્રફળમાં કોઈ ફેરફાર છે, નકશાની અંદર તમારે 7 નંબરની અંદર કોઈ ફેરફાર હોય તો એ, નામમાં કોઈ ફેરફાર હોય તો એ ટીક માર્ક કરી દેવાનું છે, બરાબર, અન્ય કોઈ ફેરફાર હોય તો એ લખી દેવાનું છે। ત્યારબાદ મિત્રો ઉપરોક્ત વિષય રેકોર્ડ પ્રમોલ્ગેશનમાં રહી ગયેલ સત્યો સુધારવા બાબતે છે વિનંતી છે। આટલું આખું એક ફોર્મેટ છે, બરાબર। આ ફોર્મેટ પણ હું આપણા ગ્રુપની અંદર પણ મૂકી દઈ, આપણી ચેનલ છે જે વોટ્સઅપની અંદર આપેલી છે, બરાબર, એમાં મૂકી દઈ। અહીંયા છે અરજદારની તમારી સાઇન કરી નાખવાની છે। હવે તમે જ્યારે આપો છો, બરાબર, ત્યારે 7 નંબર છે, 8 છે, બરાબર, 7/12/8 એટલા, અને આ તમારો આધાર કાર્ડ છે, આ તમારે આપવાના છે, અને નકશાની ઝેરોક્સ હોય તો નકશાની ઝેરોક્સ, બરાબર, તમારે આ તમને તમામ છે વસ્તુ છે તમારો પંચાયત હશે, બરાબર, ત્યાંથી તમને મળી જશે। આ આટલા ડોક્યુમેન્ટ છે તમારે આપવાના રહેશે। સર્વે નંબર દીઠ અલગ અલગ અરજી કરવાની છે, તમારા જેટલા સર્વે નંબર હોય એમ અરજદાર દીઠ છે અરજદારે સર્વે નંબર દીઠ અલગ અલગ અરજી કરવાની છે। મૂળ સર્વે નંબર પૈકી સર્વે નંબરમાં ધારણ કરતા જે કબજેદારો હોય એમાં મૂળ સર્વે નંબરમાં આવતા તમામ પૈકી કબજેદારોના નામ સર્વે નંબરમાં હોય તો ફોન નંબર સાથે અવશ્ય અરજી કરવાની રહેશે મિત્રો। તમે જ્યારે અરજી છે આપી દો છો ત્યારે તમને એક આ પ્રકારનું છે એ તમને એક સિક્કો મારી દેવામાં આવશે, બરાબર, કે તમારી અરજી છે મળેલ છે, બરાબર। તો આ રીતે તમારે છે અરજી કરવાની હોય છે। તમારે કોઈ પણ જાતની ભૂલભાલ હોય તો અવશ્ય અરજી કરી દેજો।